હવે ખેલ રસ્સાકસીના તબક્કે પહોંચ્યો છે, કારણ કે જો ઈરાન પોતાનું તેલ બહાર ન વેચી શકે તો તેના ખાર્ગ આઇલેન્ડ પર આવેલા તેલના કૂવાઓ અને સ્ટોરેજ ટેન્કો ગણતરીના દિવસોમાં જ ભરાઈ જાય. એકવાર સંગ્રહ કરવાની જગ્યા ખતમ થઈ જાય એટલે ઈરાને ફરજિયાતપણે તેલનું ઉત્પાદન બંધ કરવું પડે. આ સીધો ફટકો ઈરાનની કમાણી પર પડવાનો છે. અમેરિકામાંથી દાવો કરવામાં આવી રહ્યો છે કે થોડા જ દિવસોમાં ખાર્ગ આઇલેન્ડ ફૂલ થઈ જશે અને ઈરાનના નબળા તેલના કૂવાઓ બંધ થઈ જશે. એવી પણ ચેતવણી આપવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિ કે જહાજ છુપી રીતે ઈરાનને મદદ કરવાની કોશિશ કરશે તો અમેરિકા તેમને પણ છોડશે નહીં. આ હવે સામાન્ય વિવાદ નથી રહ્યો, પરંતુ આરપારનું આર્થિક યુદ્ધ શરૂ થયું છે. અમેરિકાએ છેલ્લા એક અઠવાડિયામાં હોર્મુઝની નાકાબંધી કરીને 27 જહાજોને પાછા કાઢ્યા. એટલું નહીં, ઓમાનના અખાત પાસે તો અમેરિકાના મરીન્સે ઈરાનના 2 માલવાહક જહાજો પર કબજો પણ જમાવી દીધો. જાણકારોનું કહેવું છે કે ઈરાન પાસે કાચું તેલ ભરવાની ક્ષમતા બહુ મર્યાદિત છે. મુસીબત અહીં પૂરી નથી થતી. કાચા તેલના કૂવા બંધ કરવા એ કંઈ નળ બંધ કરવા જેવું સહેલું નથી હોતું. આ ટેકનિકલ મામલો છે. જો કાચું તેલ કાઢવાનું બંધ થઈ જાય તો જમીનની અંદર કૂવાઓનું દબાણ ઘટી જાય, એમાં પાણી ઘૂસી જવાની શક્યતાઓ વધી જાય, જેનાથી કાચા તેલના કૂવાઓની અંદરના પથ્થરના માળખાને હંમેશ માટે નુકસાન થાય. વળી કાચું તેલ ઘટ્ટ અને ચીકણું હોય. જો કાચું તેલ એક જગ્યાએ પડ્યું રહે તો એ જામી જાય અને આખી સિસ્ટમને ચોક કરી નાખે. આ તો એવી વાત થઈ કે જાણે લોહીની નસોમાં ગાંઠ પડી જાય. ઈરાનના મોટા ભાગના કાચા તેલના કૂવાઓ જૂના થઈ ગયા છે. એટલે જો આ વખતે ઉત્પાદન અટકી ગયું ને તો કદાચ તે ક્યારેય ફરી શરૂ નહીં થઈ શકે. ઈરાન માટે આ માત્ર આર્થિક જ નહીં પરંતુ કુદરતી સંપત્તિ ગુમાવવાનો પણ એક મોટો ખતરો છે. હવે જોવાનું એ છે કે ઈરાન કોઈ રસ્તો કાઢે છે કે પછી તેના કાચા તેલના કૂવાઓ કાયમ માટે બંધ થઈ શકે છે.